ખેતરમાં જોતા શેતી સેવી છે મારે કપા અને બધું જોતા ગારે બધી થોડા વેલા થતા સૂંટી કાઢે મી તો શોમા કાકા હું ખરો ને હા. નવેરો તો એટલે મેં કીધું લાય તાન શોમો કાકો મારા ઈ ખેતીમાં ટેકો કરાવે છે તે હું એવા નીકળ જતો આવું કોક પછીની કોક દાળ જરૂર પડશે અને સારું પાકશે શોમા કાકા પાસે પૈસા છે તો ખેમાને ટેકો કરશી. મારા પણ પૈસા તારા મજરા બનાવે અને તારા પણ પૈસા તો મારા મજરા બનાવે. ઓમે શોમા કાકા ગોમ વાળાને તો આમ કોઈની આશા કરાય એવી નહીં, કોઈ પહોંચ્યું હાલે એવું છે ને. તું ગોમ વાળા તો નોમ જ લઈએ નહીં. ચમ નહીં ગોમ વાળા નોમ લીધો આપડે તો કોઈ ભાવે પૂછ્યું નહીં ખેમા શું ચાલા ગોમ તું જોયું. શોમા કાકા આખા ગોમ વાળા ખરા ને આપણી કેટલી વેલ્યુ હતી, કોઈ આપણી વેલ્યુ એ કરતું ગમે નહીં. તે કોક હારું ભલું ગમો હોય ને તો ફડકી બોલાવો સોમાને બોલાવો ખેમાને. અત્યારે હાલ તો શોમા કાકા હું તો કઉ છું અત્યારે ગોમમાં ઘોરે વાળવાની આવી છે બરોબર. ઓવા. ગોમની કોઈ મીટિંગ હોય ને થઈ જાય મીટિંગ. કોઈ બોલાવતું નહીં કે કોઈ પૂછતું ય નહીં કે પૂછ્યું ખેમલો કોણ છે ને શોમલો કોણ છે એવી ગોમમાં કોઈને ખબર જ નહીં. બરાબર આપણી છે. હાલત તો ખરી ને પેલા રખડતા કૂતરા જેવી કરીને મેલી દીધી છે. લોકો ગોમના આગેવાનો થઈ ગયા અમને તો પૂછતાય નહીં. અમાર તો કોઈ ગોમમાં વેલ્યુ જ નહીં જોક. શોમા કાકા પેલા તો કેટલા માણસો ચા પાણી કરવા બોલાવતા, અત્યારે હમું મળે બોલતા નહીં. પણ શોમા કાકા ગમે તે કરી હા. અને ગોમ વાળા રહ્યા ને ઈવન ગમે તે ડખો કરાઈ એવા બધા નક્કી કરી શકે સોમલા ને ખેમલા જુદા મેલી દે અને સોમલા ને ખેમલા અંગત કોઈ વ્યવહાર ના આ રાખે. બધું કોણ કરે ખબર હે? જીવણીઓ સરપંચ બાબુજી અને ભોણિયો અને ગોમના બીજા બે ત્રણ એ આગેવાન. બે ત્રણ છે એ તો જોની પણ આરે ચાર રહ્યા ને મુરાડીઓ એ હોમી પરી છે. મહાન ખેલાડી તો આ 4 જણા જ છે. પણ શોમા કાકા હું તો કઉ છું ના હોય ને હા. તો કાંક સારું નવું ચોખ્ઠું ગોઠવીએ હાનું? તો કોઈક નવો પ્લાન બનાવીએ. આ ગામમાં પહેવું તો કરશે કા કોક કરીને પગ પહેરો તો કરવો પડશે કા. કોઈ બોલતા નહીં મને તો ગમતું ને આમ આપણે બે જણા એકલા યાર ફરીએ છીએ. શોમા કાકા હું તો સાચી વાત કરું ને હા. તો આપણા સમયમાં આપણા ડોહા વખતના સમયમાં રાધા રજવાડા વખત ખબર છે અંગ્રેજો આયા હતા. અંગ્રેજોની નીતિ અપનાવી પડશે તાણે મેળવશે. અંગ્રેજો તો આયા તો હો વર રાજ કરીને જ્યાં. શોમા કાકા હા. એમનેમ રાજ કરીને નતા ગયા. એરા ખરા ને શેડું ખોલતા હતા ને એનો આખે આખો દરવાજો મળી જતો હતો. એમ આપણે ગમે તે કરી અને આપણા ગામમાં કોઈક શેડું પાડવું પડશે અને શેડું પાડશું ને પછી ગામમાં પગ પહેરો થઈ જાય. એનું કારણ હું તમને કહું. ખેમા મને ખબર તો પડી હો. સમજી ગયા ને? સમજી જો અંગ્રેજો નીતિ તો અપનાવવાની કે છે ને હા જો ભાગલા પારો અને રાજ કરો. હા આપણા ગામના આવતું ને આપણા ગામના 4 એકા છે ને એ 4 એકોને ભેગા કરીને લડાવો અને પછી ગમે તે એકના ખોળામાં બેસી જશું એટલે પછી કોણ રોકવાનું છે? રાધા રજવાડા વખતે અંગ્રેજો શું કરતા? બે ભાઈ હોય રાજા કો તો બે હારા રાજા હોય ઈવન બેવન લડાવતા અને પછી એકના બાજુ બેસી જતા અને પછી પેલાને હરાઈ અને એનું એ રાટ લઈ લેતા પેલાનું એ રાટ લઈ લેતા. એટલે આપણે ખરું ને હે. હવન જુદા પાડવા પડશે. ઓહો, કોક ખરી કાકા. કરવી પડશે. આવું તો કરવું પડશે પણ જીવણીઓ આવે છે એકો લઈ હેડો એતરમાં જઈએ બેસી જઈએ. એટલે એ બિહારે એના જીવનમાં કદી જીવન એવો એકમ ના બેહાર આપણને તને ખબર તો છે. તમે ખાલી જોવો છો નહીં બિહાર તો તાણે તમે જોવો ખાલી. જીવનલાલ હા કેમાં શું રહ્યા? બજારમાં જાવું બજારમાં તમે તો એટલે બળજો લઈને બજારમાં લે તો તાન તમને નહીં દેખાતું શોકન જતો હશું ખેતરમાં જાઉં છું ચોકન જઈને પૂછીને કે તું બજારમાં કીધું હવામાં કાળ બળજો લઈને બજારમાં. બીજી બધી વાત તો બરોબર છે મા કાકા હા. પણ ખરેખર જીવનલાલ નો બળજો એટલો રોજ પોષ છે ને ના વાત થાય એવી જ નહીં. મને તો એવું લાગે કે બળજાને ગાળ ખવડાવતો હશે. ખોરાક છો મા કાકા બળજાનો જબરો છે. ઘાર ખવડાવતા છે, બાજરી ખવડાવતા છે, બાજરીના રોટલા ખવડાવતા છે. એ રો પોતે ખોરાક નહીં કરતું પણ ના બળજાને હું વાત કરો છો? બળજાન તો જીવન ખવડાવ પોતે હારું ખાય એવો માણસ છે. ક્ષમા ખોરાક તો કરવો જ પડે કા હા. જાણતું હો? હેડે જીવનલાલ ની તો વાત થાય જ નહીં. જીવનલાલ ખરા ને આખા ગામમાં શોમા કાકા જોઈએ પણ જીવનલાલ જેવો માણસ કોઈ નહીં. એ રહ્યો જેટલું જાનવર હાચવા ને એટલું કોઈના બાપની તાકાત એમ નહીં કે હાચવી હાચવાની શકે. અને એ પોતે જેટલો હચવાય તો ચોખ્ખું જી ખાય છે શોમા કાકા. જીવનલાલ ની તો શોમા કાકા ખાઈ ને પડી વાટા છે ગામમાં લોકો પડી વાટા. હેડે ઉતર ને તું ઉતર એ સમલા ઉતર લે સમલે આ તો જાનવર છે નહીં કોઈ એન્જિન વાળું સાધન વાત કરી છે દે ઉતર જીવનલાલ હેતરમાં સુધી જ આપવું છે. અરે હેતરમાં શું વાત કરছো તું ઉતરવાનું કરજે પેલો નેચો લે જીવણિયા પણ જોઈ છે ને બસ બે હાલ લે પણ. હાલી દો હમણાં ધોકો હમણાં ઓમ ઓય બેહી ગયા આ તો નહીં રિક્ષા વાત કરી સીધે અને તમારું પાડા જેવું શરીર છે ને એડી ના હો કે આ જાનવર
મને હું લેવા હેરાન કરો છો અને જઈજો. આટલો બધો બેહવાનો શોખ હોય તો લાઈ દે કે બરજો ને કો જીવણિયા બેહાલ લેખ પણ તારા બાપનું કોઈ ગહાઈ જાય છે લ્યા મારા બાપનું નહીં ગાતું પણ આ જોનમાં કાઠું પડે કે ના પડે તમે બેહો તો ઓર રાખજે કોક દાડો ધૂળની જરૂર તો પડશે જીવણિયા એ તમારે જેવાની જરૂર નહીં પડે એવી જીવન નું વાત કરી સીધે હેડવાન કરે છે હેડી ના આવો. લ્યા બેહાલ લેખ લ્યા અરે નહીં બેહાડવાના છો હેડી ના આવો આબુ હોય તો લે જીવણિયા કોક દાડો મજરાવશું અરે તમે કદી મજરા બના નહીં છો અને મારા જરૂર નહીં તમારી આ ધોક સેવી મેઠી મેઠી વાતો કરીને બેસી ગયા મારા મન થાય તો ઉભો ઉભો વાતો કરે પણ આ તો એકામાં બે જતા મારા આવો હેડીન ખબર પડે અને અરે બે જણા ખરા ને ગરજ હોય ને એટલા ગધારાન બાપ કીસ આ હેડવું પડે એટલે કાઠું પડે એટલે મને મેઠી મેઠી વાતો કરીને હોય એકામ બેહવા આવ્યા છે પણ ઓ બેહારું લ્યો બેહો લે બેહાલ લેખ લ્યા બેહી લીધું તાનું તો કહેતો કે જીવની અમે બેહારી દે હા. તમારું આખે આખું કુટુંબ આવું છે ખિસકોલા જેવું બીજું કશું નહીં મારું કુટુંબ એવું નહીં અમારા કુટુંબ એવો છે તમારા કાકા મારા ઓછા બધા એવા પાછા છે જાણે જોઈએ તારું સણકા સિવાય તો વાત નહીં અને જોયા મોટો વિમાન લઈને ના જતા હોય જા નહીં બેવું શિખર છે રીતનો મોણસ છે ને જીવન એ ખબર નહીં પડતી. ચોમા કાકા એની એક કોક દાડો ગરજ તો પડશે ખેમા મૂર્તન ની ગરજ પડશે ને દાડો લેવા આવશે ને વસ્તુ બસ્તુ તો લાફો મેલીને દોધ જેરવી નાખવી ને ખાલી અબ્બા જો જીવન ચોમા કાકા ના હોય તો જીવન એને ટક્કર મારવાની છે આપણે કોક લાવો નવું નથી ભારે સારી મજૂરી કરીને એને ટક્કર માર્યો તો કોઈક સાધન લાવવું પડે. સાધન ની વાત નહીં કરતો તો એકાની વાત કરું છું ને એકામ ના પોકી વળો ને તો પેલી 4 ટાયર વાળી હાથેથી ઠેલવાની ને હાલતી ગાડી એ રીએ લાવો બળધન તારો ભા હાથ છે. ચોમા કાકા પેલી હાથ લારી લાવો કીધે હું બેહી ગયો ને તમે ઠેલજો અમે તારે તો શું કરવું અમે લારી બેહી જ રહું છું મારે ઠેલવાની. ચોમા કાકા આ તો કોક દાડો સાંજની પોટલી હોય ને તો ઉપાડી ના લાવવી પડે ગાલી એમને અકચક બે હાથે ઠેલ તો તક પછી ટોટિયા દુખવા માંડ્યું તારે તો. આ હેડતા જોર આવે તો એમાં જો કે બેહવું છે હોવાનું કદી બિહાર્યા છે અમને કોઈ દાડો તમે કોક સાધન લઈને જો એટલે આ જીવન કોઈ ના બિહારે તમને મરજા થોડો હેરાન કરવાનો છે મારા કાકા થાક લાગી જો પચે હેડતા નહીં ને આપણે કાયમ ઈમો. આ તમારો ગોબરિયા વાળો જોજો શેઠ આપણા શેઠા સુધી આવ્યો છે તો આપણો બી હાલ લાયો એને નીના ખેંચવાનું હોય તો માં કાકા કોક દાડો તો ઓનો ઘાટ આવશે જે દાડો મારો મેળ આવ્યો ને એ દાડો એક જ ખારો ગળદો મેળ્યો તો અડધો જમીન પીઈ જાય ઘાટાઈ આવશે ને આપણે કોક દાવ સાધન તો લાવશું. ક્ષમા કાકા તમે જ મૂર્ખા જેવા છો તમારામાં જ ભલીવાર નહીં કે તમારી છે પીપુડી વાકા એવી નહીં આ જોજો એટલે ઓને તો શરમ આવે છે કે ના આ શું તમારા હેતરમાં એકો મેલ્યો છે હમણાં હાલ એના એકામ બી હવાન તું તોય છે ને દાદાગીરી કરતો તો એ મુસાર ઓમાય ઓમાય એ ગોબરિયા ઓય ઓમાય એટલે મારા કોમ છે હું તમારા વાદે નરવો નહીં તું ઓમાય ઓમાય એ હેડવાન કર મારા અત્યારે એ મુસાર ઓમાય આ મારો હવાન બવા કાઢી નાખશું હમણાં એ હવા કાઢે તો તારી હવા કાઢી નાખો પ્લે તક આવ્યો હું ચાલે હું ચા તને કોઈ ખબર પડે છે લે હા તને કોઈ દેખાય છે આવું છે તને ખબર નહીં પડતી એ કો છે હું છે એટલે બીજું કોઈ દેખાતું નહીં તને આમાં બીજું શું દેખાય આ કોથળા લાવ્યો છું અંગાથી બીજું ખભા ડોળા છે બધાનું દેખાય તને કશું દેખાતું જ નહીં ના આ રસ્તો નહીં દેખાતો હા તે તારે જવું હોય તો ઝાકવા થાય નહીં બળદો મહિના તો ખા રસ્તામાં કેટલી બધી જગ્યા છે તો તારા હોય એકો હોય રસ્તામાં એક મારા હેતમાં શો ટાયર નાખવાના આવશે લે હા ના હોય ને તો સસમા કઢાય દેખાતું ના હોય તો. લઈ લે હેડો ઊંચું રેસું થવાનું એકો લઈ લે એટલે તક તારું હેતર છે કમાર ભાઈ નું ક્ષમા ચાલો કાકા ભાઈ લે હાલ તાર તો હાલવાનું. એકમ બી હારતો નતો અને હું સુધી તારો ભાઈ થઈ ગયો ને તારું એકું બેકું લઈ લેતો કે અમારે કુટી બારે અમે બળદ્યું લેવાય નહીં હમણાં અલ્યા પણ કશું વાયુ નહીં એટલા જવા દીધું છે ટાયર એટલે કશું આવ્યું ના હોય એટલે લે તું તો કાલે તું તો લાઈન માં ટર્બો ઉભો કરી નાખ્યો તો આ તો પાર્કિંગ છે તારું હેતર નહીં સોમલાનું છે સોની મોની લઈ લે ને કા એક જ લાફો મેળ તો બળજો ને એકો બધું લઈને ઊંધું થઈ જાય કે ફરતા હરકીથી રસ્તા મેળવાનું હેતરમાં કરી સોરવાનું નહીં હેડી લેવાનું કર વાંધો નહીં, કાલે રસ્તા મેક્યો ક્ષમા કાકા લઈ લે તમારા પોછી કશું થાય એવું નહીં એટલે તારા એકો લેવાનો કે નહીં લેવાનો લે હા લેવાનો લઈ લે લઈ લે શાંતિથી. બરકત લઈ લઉં છું ગરમી તારા કરી મોટું છે થઈ જાય. ગરમી કઈ સોનો મોનો બાર કાઢો મુદોઈ મને બધી ખબર છે હેડે આબુ પર એટલે કાઠું પડશે એમાં મને બધું કાઠું કઈ પડી તું શેઠું બેઠ્યું છે તો અમે બેઠે હા કાઢ બાર
ચોમા કાકા ધોકો લાવો પેલો બળજો મોબાઈલ લાવતો ને એને બહાર કઢાવરાઈએ પાહન રહી સોમલા ધક્કો મારજે. હાલ ધક્કો અમે હું મારશે. કઈ તારા નોકર છીએ પણ આ બળજો હોય ઉતરી જો હું એ શું કરું? ચોમા કાકા બહાર કઢાઈને ખાઓ લે અમે તો આજ છેડી હેતરમાં મેલ્યું છે ને તારી ખબર છે જે એનો તારા કઈ રસ્તા નસ્યું. મેળવવાનું મારા આ હેતરમાં રસ્તો આવડો મોટો હું કરવા બનાવ્યો છે લ્યા? તારે મારા હેતમાં ના પરવી જવા દીધા નહીં. ખરું કર્યું ચોમા કાકા આ સારું કર્યું આ તો ઓછો નહીં, આ તો ખરો ને બહુ વિચિત્ર માયા સૌ. ચોમા હારું, કાકા હું જતો રહે. કાઢી લીધો ને એકો. હેડવાન કાઢ, હેડ. તમે જતો રહો. મારું હેતર નહીં હોય. મારું હેતર હોય તો હેતરમાં આરોટ અને હેતરમાં રા. હું તો હેતરમાં આરોટું જ ના. તારે શું જોવાનું આવે છે એ બધું? હા, હારું પેલ બાદ જા. એટલે તાર બાપાનું નહીં હોય કન તાર બાદ જાતે હારું આ તડકાનું હેડી આપવું પડ્યું એટલે કાઠું ઓવા ટેર પડ્યું. પેર ના કરતા હોય. મજારો રસ્તો કાઢેલો હોય બે હેતરો વચ્ચે હો પાછા. એમ ના કહેતા કે મારી જગ્યામાં ઉભા રહેશો. એટલે કોઈ મી નહીં એમ કીધું કે મારો પોતાનો રસ્તો છે. તારો પોતાનો ના હોય ને તો અમે ટાયર હમી રીતના જોઈને મેલજે ને કે આ વખત તો બોલીને જતો કર્યો છે આવતી વખત જતો નહીં કરીએ તાર બાપાને હેતર નહીં. મારા અમારા બાપા ભાઈનું છે. નહીં શમા કાકાનું છે ને બધું મારું જ છે આ તને કહી દઉં હા ઈમો તો પૂછરું અરે પકડી મરી ગયો ને. હારું જા જા. મારી જો તો તને પાછળ કશું નહીં હાલવાનું. અરે મારે તો જોતું બધું નહીં. ખેમા નોમું આ મારે નખુદ કરવાનું જેવું છે. કરવાનું. ઓવા. દેવા જ બેઠો છે પણ નહીં મેળ પડે આ નખુદ જેવું કરવાનું મારું નખુદ કાઢી નાખે. તારું નખો જ ના જાય હો રાખજે. હું એના વાજે બખાડો કરશો નહીં રાશી? જો કે ટાયર મેલ્યું તું કીધું એટલે છેલ્લું કાઠું પડી ગયું શમા કાકા છેલ્લી દાદાગીરી કરી નાખી જબરું કાઠું પડી જાય હો વન તો ઓછા ના, નહીં. ખરું કર્યું આ ખરો ને રોજ લગી ટાયર અમનું લાવો તો અમનું લાવો તો અમનું લાવો તેમ કરતા કરતા હેતરમાં જ એકો મેલતો થઈ ગયો કરીને ડોહાઈ કે રાખી ઓબલી ખવડાવી તો ખોય. ચોમા કાકા એના માટે ધોકો તૈયાર લાખો લાલ્યો ગળેલો વધારાનો ટેટફૂટ કરે ને તો સીધો તોડી જ દેવાનો એમાં ઓનું કોક કરવું પડશે. આ ઓનો જબરો પાવર છે. હું આપવાનો વિચાર કર્યો છે વાપબાન તો હું શું કરશું? શેઠ ચોમાં હું પહોંચ્યું અધમો. પોણીએ કોઈ બોરવાળો હાલવા તૈયાર ના નહીં તો હાડા ઘઉં વાઈ દેવ. ના હું તો કઉ છું રોણીઓ કારેંગળો વાઈ દો હા? હવ તું આ દેવું ને તોય કારેંગળો તો આવશે જ એતર તો રફ જેવું કર્યું હોય, આમ તો ચાલે એ કરે નહીં. હવ બિયારણ તો હું મારા હારીથી લઈ આવું છું આ વેપાર કરવા કોણ જાય? વેપાર કરવા આપણે બે હાથ લારી લઈને નીકળી જવું રોજ રોકડી નહીં ખેમા. હવ અમે 10 કિલો ઉઠાવો ગમે તેમ પબ્લિક જોર ઉઠાવે. ચોમા કાકા હા. કોક કરીને કીધું જીવણીઓ એકામ બિહારે ને હમ. તો હારી ચાર પાંચ વાતો કરી અને જીવણિયાના થ્રુ જ કીધું ગામમાં પગ પહેરો કરી દે પણ મારો ઓળશો આ તો ફેન્સિંગ મારી વાય આડો ફાટ્યો અમુક કોક એમનો આડો ફાટેલો જ છે. મોનું શું કરવું? કોક ચોમા કરવું કાકા પડશે ખેમા. ના કોક વિચારવું પડશે કોક કરીએ થોડા દાડામાં ગોમ ભેગા થઈ જઈએ એકલા રહેવામાં મજા નહીં આ બધું લઈ લેજો વેણો હડો ફટાફટ વેણો ના કારંગરો વાઈ જ દઈએ. હવ હા? હવ આ તારી મમ્મી બહુ હોશિયાર છે હો. હવાર પડ્યું નહીં કે તારા મમ્માને કીધું નહીં હેતરમાં ઓટો માર્યો. અત્યારે મોમાં હોશિયાર ના રહે ને તો વાટકો લઈને ભીખ માંગવી પડે અલ્યા આ એવું ઘરનું પેલું નહીં ઘર કરવું તારી પડે. મમ્મીને મને ખબર છે હવારે વહેલા છે મહેતા મોકલા હતા એમ કે જો હેતરમાં નહીં જોય ને તો પાછા ગોમમાં જશે અને ચાલુ કરાવશે. આ તહેવાર આયા ને એટલે તારી મમ્મીનું મગજ કોમ નહીં આલામ રે. અમે કીધો ખરા જ કે તારે રમતા નહીં પણ ખરા ને અલ્યા હું તો જોને 1 કરોડ રૂપિયા હારી જોત. પણ નહીં રમવું કે નહીં ખબર પડવા દે હુકા આ ઢોકર આઠેમ આવે છે ને હા. એટલે મને ઓટોમેટિક હાથમાં ખણાબા મંડા છે. અમે કાયમિક રમેલા છો ને એટલે આ બધા રમવા બેહે ને એટલે યાદ આવે ખરું અમે હેતમાં શું જોવાનું? અમે જોવા આપડા એ લોકો કપા કોઈ મારા જેવા માથોર થઈ જશે. અરે જોવા મોકલ્યા છે ખેતરમાં ખબર પડે કે ખાતર નખાવાયું કે પાણી પીવાયું કે એટલી ખબર પડે એમાં મોકલ્યા છે અમે રોજ ઓટો મારીએ એટલે કોઈ ફેર ના પડે. એ તો 10-15 દાડે ઓટો મારીએ ને તો ખબર પડે વધે છે કે નેતા જોઈ છે. આ નહીં ખબર પડતી કપા થોડો લંગાય છે પીવા આવી ગયો છે પાડીઓ કરી દીધું છે, એ પડી તો દીધું. ઓટોમેટિક મારો ભગવાન વરસાદ મોકલ છે લ્યા. ગોકર આઠેમ તૈયારીમાં જ છે અમે. વરસાદ આવી જાય તો બરોબર છે અને વરસાદ આવી જાય ને તો ભણા મારે એકદમ શાંતિ થઈ જાય. એલી કરી દે ને 3-4 દાડાની તો તારી મમ્મીની જફામાંથી હું છૂટું. એ ગામમાં જાઉં ટમ વરસાદ ચાલુ હોય કોકના ઘરમાં પત્તો ટીપતા હોય પોલીસે ના આવે વરસાદમાં તો. આ કપાવાની થોડી ધોન ના રાખે ને તો દિવાળી હું વેચીને દિવાળી કરવાની ભરાચો લાવવાનો એટલે જે કીધું ને મારી મમ્મી એ બરોબર એટલે આ કીધું બધા કપા નહીં વાયા હોય
એને દિવાળી નહીં કરે અમે ટેટા નહીં ફોરે અમે સસુરીઓ કરે તારે લોકો પાણ ભીખ માંગવાની કે આલજે ભાઈ 1000 આલજે ભાઈ 2000 અને આપણા માંગવાના નહીં રૂ વેણાવા આવે ને એટલે સીધું વેણીને વેચવા જ જવાનું શું છે મને કપાળી પૂછો. પૈસા બેઠવાની હોય એવું નહીં લાગતું આમાં મોનો કે ના મોનો કોક જાનવર ને બેઠા લાગે છે ને આ ભાઈ ના આશા કપા જો સાચી ટોશો બેઠી કાઢી છે ને પણ આયા બેઠી નાખ્યો છે કપા જો પણ આપણા બાજુમાં તો જીવણિયાનું હેતર હલ્યા અને જીવણીઓ રોજ એકો લઈને હેતર નહીં આવતો એકો લઈને આવે છે ને જીવણીઓ તો વાયકન તો બીજા કોઈનો બળજો ના આવે જીવણિયા સિવાય તો પછી આયો કનો હોય હા, પૂછવું પડશે હેતરમાં અકો પડીને કોક કરે ને આયરો નહીં જીવણીઓ એ જીવણ મુસાર એ જીવણીઓ જો હોપડા છે ના હોપડા કદી ના હોપડા રે એ જીવણિયા એ અલ્યા કોનામાં કુંભરો ગાલ્યો છે કહું છે આ તો જો આવાને કપાવાની પડી છે એ મુસાર અમારે અમારે એ સરપંચ હમણાં ચા હજુ આવ્યો નહીં, હજુ વાર છે. અરે તા તેલ લેવા જો મેં પેલો હોય અમારે અરે નાસ્તો આવશે એટલે બોલાયો. શાંતિથી કામ કરવા દો. તારો નાસ્તો પૂછડામાં બેહી જાવ વાયકણ આય કે મૂર્ખા હું કામ છે? તારું કોમ છે ભાઈ આ તો જો આ હોપડા છે મને કોઈ કામ કરવા નહીં દેતું. એ ઊંધું ગાલીને હું ખોતર ખોતર કરે છે હેતરમાં અરે સરપંચ આરો જબર થઈ ગયો અરે એ જીવણિયા આળો તેલ લેવા જો પેલા વાત ખબર માર મોમો વાત કરી હે અરે કયો તાણું હોભરું કા આ કપા કને બેઠાયા છે કપા હા આ તો રોપ નહીં દેખાતા ઓયા ચશ્મા ના આવા તો કઢાઈ નાખ પછી જો પેલો ઓટો જોજે અને આ હોઠો જોજે અને આ હોઠો આ સરપંચ ગમે તે કોક ને બટક્યા છે, મારા તો કોઈ અલે બટક્યા વાકણ નહીં. આથી આવ્યો છે જીવણિયા વખત બીજો આવીને બેઠી જો પાડોશી તું છે લ્યા હેઠા પાડોશી એટલે કોઈ ભણા મું તારા સિવાય વાકણ એકો કોઈનો નહીં આવતો એટલે હું બટક એ કોઈ નહીં હાથું આવ્યો. બોલી જા હાથું બોલ જીવણિયા સર- બકાવાની વાતો કરે સર- બેઠે હોય તો એમ કે બેઠે છે સરપંચ હું કહું છું બેઠા તો શું પણ મી નહીં હા. બેઠ્યા હો. હા. મી નહીં બેઠે માર બળજો ખરો ને કોઈ બંધ્યો તો કા એટલે થોડું થોડું તી નહીં બેઠે તારા બધે બેઠે છે એટલે તી ના બેઠે કેવો લે હા એટલે મી નહીં પણ એમ બેઠા છે નહીં ઓર રાષ્ક ઊંધું ગાલી હું ખોતર ખોતર કરે છે કોક નું ભેરાય સારું લાગે સરપંચ અમો નહીં બેઠે જો ત્યો નહીં બંધ્યો. જો સરપંચ જીવણિયા ઉપર બગડે છે બગડે છે એનો બરોબર બરજો છે. બરજો છૂટી ગયેલો હશે ને તો ઓના હારા હારા કપા બેઠી ખાધા છે. હું તો શું કઉ છું હા. ના હોય તો તકનો લાભ ઉઠાવવાનું કરો, હાલ નહીં પેલા પટવા દો. આ પૂરું થાય ને એટલે પછી સમજી જાય ને. આ તું હોભર શાંતિ જેવું થાય છે જોઈ લો. જુમા કાકા તો પેલા કરીએ છીએ બધું શાંતિ રાખો. શું થાય છે હું બોલ્યું છે એ બધું જોઈ લો. જીવણિયા તને ખબર નહીં પડતી લે પરચું હરખું બધી આવીએ ભારે ઝઘડો થાય ને તો મજા આવે પાછી. હાલો કે બે સરપંચ એ બોલ્યા કશું ના વળે, ઢીલા પડે છે થોડા, બીજું કશું નહીં. શોમા કાકા જીવણિયા ઉપર ઈવાની હેમ નજર છે એટલે નહીં બોલતા. કારણ કે હારાહારી ખરેખર શેઠજી શું 4 દલાની મોય ડખા કરતો વધી છે એટલા પાછળ. પણ એ જ કરવાનું છે. શોમા કાકા ચિંતા કરશો નહીં, આટલો ડખો પૂરો થવા દે પછી એવી હવા પૂરવી છે, એવી હવા પૂરવી છે ને ફૂટી જાય ફુગ્ગો- ટ્યુબ. ફુગ્ગો હવામાં ઉડતો કરી નાખો છે, એવું રાખો હવે. જીવણિયા જો તું ઘરનો છે ને એટલે તને એક વાત માફ કરી દીધી છે અને બધો ભૂસો રોતો હોય ને તો હંગાથી બે પૂરા લાવતો હોય તો અમો સરપંચ નથી જોઈશું નેઠી નહીં જતા પણ ઘેર ખવડાવું છું પણ વાયા સાર ખાવા ખોરા લીલ અને જીવણિયા હેતરમાં આવીને કોળીઓ વાઢે નાખ્યો હોય એક બેઠા બેઠા ખાઈને આલ્યા બોધેલો હોય તો જીવણિયા જો તાર ના હોય ને તો આશે ઢોર્યો તું તાર વાટી જા. દાતરું તારી ડોસીને કહેજે તો વાટી જાય બાકી જો પાકને નુકસાન થાય ને જીવણિયા તો હું નહીં ખામું જો અરે કલ્લાના બે ભાઈ બની એક કલ્લા વાઢી બાજુ નાખ્યો તું તાર સરપંચ અમુ ભૂલ નહીં થાય બસ. આમાં ટોચ બેઠી નાખી અમે કપાઈ થી વધવાનો અરે આ તો જબર ફાલ છે બે બાજુ લાગે ફાલ છે. તારો બે હાથ ભાઈ નાખું તો ફાલે તું સરપંચ આમ જોનવર ને ભાઈ ના છે એવું કઈ મારે મી નહીં બાજે કે જીવણ અમે ભગવાનને જોર ભાઈ નાખશે રાખજે. એટલે વાર રાખવાનું રાખ અમે એને હું ખબર પડે કે આ ભગત તને તો ના પરા હન ખબર પડે. મને પડે ખબર બસ તને જોનવન આપે કે એમ કરે કશો વાંધો નહીં આ છે નહીં બટકે બસ આમ બટકે ને તો તમે તર્યા હે? તમે તો ધોકા મેલજો બસ મને. બટકા હનું લે એમ નહીં કમ્પ્લીટ ગોઠ મારી હોય તો બટ છૂટા હનું જાનવર કશો વાંધો નહીં કમ્પ્લેટ બંધી નાખ્યું બસ નહીં આ બધું હો? ભૂલ ભૂલ થઈ ના જાય. થાય જીવણીએ જો અમુક કપા બેઠો ને તારી મમજીલા નો પલાવ મારી જો તારા હેતરમાં ના સરપંચ ના ભૂલ થાય એમ હા. કીધું એટલે પતી ગયું એક વાત માફ કરાવવાની હોય તો ભૂલ થઈ હોય તો એ હારું માફ કરજો બસ. સમજી જો સમજી અમે જો ના છૂટે જીવન ભરજો પાછો હા. આ તો અમે તો જોવા ના આવ્યો તું તો લે કાલ આખું હેત જ ચાલી નાખ સરપંચ
કે અમુક ભૂલ નહીં થાય, બસ આટલો વખત ભૂલ થાય એમ માફ કરી દે બસ. હાર જાય હેટ. હા આ ભરજાનું હું જોવા કરું? આટલો ફાયદો ના થયો. જોવા આબુ પડે એતરમાં તારે ભણા, ખબર આ તો પડે. કેવું પડે, આ તો છૂટી ગયો છે ને એટલે. ઓહો, ખેમા તમે તો રાતો સોર કરી મેલ્યું છે ને હેતર. કારેગળો બાપો શું રોણિયો હા? ઓહો ભૂલી તો નહીં જાય, આખું ચોમાસું જતું રહ્યું ને. એ ટાઈમ નતો મળ્યો. એ તો મને બધું બરાબર છે, પણ શું કરતા હતા? મારો ઓળશો બરજાની વાળ નહીં રાખતો, કપાસ એટલા બેટા ખાધા છે. સરપંચ જીવણીઓ કોઈ ગોડો નહીં, બહુ ડાયો માણસ છે. હા, આખું ગામ હેતરમાંથી ઘેર જાય છે એટલે એનો બળજો ને એકો લઈને હેતરમાં આવે છે. શું કરવા માટે? હા, અમે એના ખેતરમાં હું કામ આવતો આપણને ખબર. એના હેતરમાં એનું કોમ કરે છે અને બળજો જતો વગડામાં છૂટો મેલી દે છે અને એને સાર ના લેવી પડે ને એટલે તમારા જેવા ને મારા જેવાનો કપા હેઠો ખવડાવી દેવાના. હેઠો ખવડાવી દેવાનો, કપા ખવડાવી દેવાનો, ઉભો ને ઉભો પાકવાની એની પત્તર ફાડી ના ના નાખવાની. જીવણી એમ કેતો છૂટી ગયો તો. કોઈ છૂટી નહીં જો ધોરાઈ થી છોડી મેલે એવો છે. એમ નહીં ખેમા. બધા હેઠા પાડોશીઓની રાડ છે. તારે વાત કે કરો કેમ છો. છૂટી જતો એટલે કે ચાર ના ના પણ હાથે કરીને કોઈ ના સોરા, આ તો જાનવર છે, આસમાનનું તોફાન કરીને તૂટી ગયું હોય દોયરું બોયરું. સરપંચ આ તો પકડાઈ ગયો છે એટલે અત્યારે ફરી ગયો. તમારા જો ના ના ફરી નહીં ગયો, અલ્યા. કબૂલ કર્યું કે મારા બધે બેઠા હતા ને. તમારે જોવો ને તો ખરા બપોરે આવીને જોવાનું એટલે છૂટો જ મેલા ભાઈ. સારું એક વાત કહો, હવારે ટાઈમ નહીં મળતો હોય ને ખેતરમાં આવવાનો, અત્યારે હું કા બપોરે પણ આવતો આપણે છું. તેને ના કહેવાય કે તું બફોરે આ કરાતી આ ખેતરમાં. આ તો ચોર છે એક નંબર નો એમ કે તોય ચાલે. બપોરે આવે એ નાઈથી કોથળી નું વેણે બાજુ વાળાથી બે કોથળી વેણે. હાલ તો કેમાં શું રૂ ફાટ્યો, પોદો લઈ જતા ને કપાહનો. એ રૂ નહીં ફાટી, એમાં તો કપાસ હારવી કાઢે છે. અને આર્યો તો શું કરે છે ખબર? લોકોના હારા હારા હેઠા બપોરે વાટતા ભરતા ઘર ભેળો સાહેબ, બધાને છૂટો મેલ દે અને તે વગડામાં ગમે તે સરી લે એની એ સાર ના નાખવી પડે. એમાં તારી વાત તો મને પૂરા જેવી છે. બતાવે છે પૂરા. અને આ બળદ્યો ખરો ને એનો તો તું બળદ્યો. પાડા જેવો નહીં કર્યો. એમનેમ થાય છે એને તો શું હેઠે સાર છે નહીં છોથી લાઈન અને ખવડાવી. ઘોણા કોઈ કપા કોઈ એમને મોટા નહીં થતા, કેટલી એટલે- મજૂરી પોકે છે. અરે નેદવાનું એ હાલ્યો રહી જાય છે હવે. પણ ખેમા અમે ચાલન ચાલી છે આ વખત જો અમારો કપા બેઠો ને તો જીવણીયાના આખા ખેતરમાં પલાવ મારી ત્યારે દેતો. પેલે નાલવાની હોય, બે ચાર ગહી દેવાની હોય. ખેમા કોક ગમે તે ગુનો કરે ને એક વાત માફ કરી દેવો પડે, બીજા વખત ભૂલ કરે ને તો એમ સમજી લેવો કે એની સજા મળે ને. બધા રાહ તમે સવાની હોય. જીવણીયા હારો માનો છો પણ જીવણીયો નહીં હારો હો. કશો તો નહીં ખેમા. અમે શું કીધું હારો છે અત્યારે આ દુનિયામાં કોઈ હારું નહીં ખેમા. અત્યારે ચાર કોઈના કપાર ઉપર લખેલું નહીં આવતું કે અમારો મારું પર હારું. વિશ્વાસ નહીં આવતો ને કે જીવણીયો આવું અગડામાં આવીને આવું બધું કરતો નહીં એવું. આ જોયો નહીં એટલે તો મારું નામ મને આવે ને. કશો વાંધો નહીં, જો હળો. જો વાંધો નહીં હળો જો અરે ખેમા કોક દારો વળી જો જોઈ જાય ને તો બોલાવા આવજો. આવી ખોળ્યો કરતો હોય ને તો બબે હાલવાની રાખવાની. અમે એક વખત જાનવરને ચાર હોઠા બેઠા ને એક વખત તો સોમા કાકા જતો કરવો પડે. બરોબર છે. એક વખત ભૂલ કરે માણસ. હા, એમ આવશે ને ખેમા તો બે ને ચાર આલશું. બધાની વારા ફરતી સારા છે, સોરી મેલવાનો. અને આવો તો કારંગડા વાવક પછી હું પરવા આવશે. આના ના, ના, વાઈ દે. વાઈ દે. ના હોય તો ટુવા દેવા પોણી હલજો પાછા. તે લઈ જજો કે ટોપીમાં ભરીને. સરપંચ તમે આ જોજો ટોપીમાં પાણી આલે એ છે. કઈ બહારવાળો હાલતો નહીં એટલે સરપંચ નહીં આયા તો પેલા હાલ્યા પેલા મોરાવાળા બોર રૂપિયા. ક્ષમા કાકા આ જો ફરી ખરો. મારે થોડી બાકી છે ને એમાં કહેવાય છે, બીજું ના, કોઈ હા, નહીં. એ તો બેઠી ઉડાવે છે, દવા કરે છે, આવું આપણી થોડી બધી એ મંદી ખબર છે, પડે એટલે છે. કલાક વાળી આલી દે, હું ઈથી એટલે જ પાણી. ખેમાઈ ના કરતા સિંગ વાવો. હેડજો હેડજો ખોટું માથું પકવી નાખીએ. ફાફડા બાફડા એક કામ કરજો, હા. પેલા ખૂણા વધારે આલો છે તે બધો લઈ લે હેડો ને. ફરી જ ભરીએ. ક્ષમા કાકા મશીન રસ્તો મળ્યો છે ને મળ્યો છે, હું તો કઉ છું આર્યા પોણી ડાળ સડી જાય એવી છે. આ હોવાની સડી જાય? આ કકરાર ચાલુ થઈ ને જો નહીં હારો ચાન્સ ઓય હારું એક ડુંગું ગાલવાનું છે. સમજી જા. ચાન્સ મળે ને તો ઢીલા નહીં રહેવાનું. લાગી જાય. આ બળજાનું શું કરવાનું? આ સરપંચના કપા તો ખાઈ ગયો પણ સરપંચે તો માફ કરી દીધો, કશો વાંધો નહીં. અમુક ખરો ને કમ્પ્લેટ કાઠો જ બળદ્યો બંધીને જવું પડશે તાણ. સોરી કોનો ફોન આવ્યો? હાલો, હા હા બોલો આડુ. હા હા ઘણા દાડે ફોન કર્યો. શું વાત કરો? ગયા છો? અરે જતા ના હો, હું હાલ જ આવું છું. અરે હેતરમાં જ છું, ઓ ડુકરા જ. ઓ એ હા હાલ જ આવું. ઉતાવળ છે પણ થોડી વાર બેહો, 10-15 મિનિટ હું આવું છું. એ હારું હારું. હું ઘેર તો જવું પડશે. હાડું ખાસા દાડે આયા છે. અમુક ઘેર ના જવું તો કે હાડું કે આ તો ભેગા થવાય ના આયા. હવે તો ફોન કર્યો તો જવું તો પડશે. હવે તો જીવા દેજે.
નાવો તો સાર ને એકો બધું હંગાથી પછી લઈ દઉં છું. હાલ હાડું ભેગો થઈ આવવા દે. હું એકો લઈ ઘેર જઉં તો શાને પોખું અને આમ તો જલ્દી જઈને આવતો રહું કા. કાકા જોયું હાડું ઓલે બધું પડતું મેલીને નાહી ગયો. એટલા તો જેટલા એના હાડું એને વાલા હશી. ફોન આવ્યો ને તરત જ પટ્ટી મેલીને નાઠો મારો ઓળખ્યો. અને આ પોતાનો ભાઈ હતો ને તને દુસરો બોલે છે પાછો દુશ્મની કરે છે ને જો કે હાડું ના તને તો હારી વાળો ને ચોમા કાકા લોળું બરોબર ગરમ થઈ ગયું છે. હું તો કઉ છું ઠોકી દે થોડો. હાલો અમે સરપંચ ને બે જણો ડખો તો છે જ તો હાલ બરજાનો. અને આપણે થોડી સરપંચ ને નેહોણી આલીને તો આવ્યા છીએ. જીવણીઓ બરજો છૂટો મેલીને નાહી જાય છે. બરાબર. ના હોય તો છોડી કાઢો કે અને એના કપામાં મેલ્યા કે અને પછી જઈ સરપંચ ને કીએ. વાત તો સાચી કરી. ગામમાં જવાની તક આવી છે. ગામ વાળા ભેગું બેહવાની તક આવી છે તો ઢીલું મેલી તો રહી ગયા. તો સરપંચ ના કપામ બરજો મિલ્યો હો ખાઈ જતો બધું. અને પાછા જઈને હાલ લઈએ સમાચાર સરપંચ ને કે તમે નતા માનતા ને જોઈ લે કે તમારી નજરે છોડી મેલો જમા કાકા. જમા કાકા હારા ખૂણા મસ્ત મેલતા હો છો. પાછા જીવણિયા જેવા છે શેકો મારે છો રિહાલ છે આખું કુટુંબ એવું છે. બધું જાનવર એવો જ હોય કે જેવો માણસ હોય એવો હોય. જમા કાકા કમ્પ્લેટ ખૂણા હારા કપા ખાય ને એવો મેલી ના હો. બરોબર દબાય એવો ગાભો કાઢી નાખો તો એનો કાઢિયાનો હોય. ને અમુ તું તાર ખા બરોબર નું જે ખાવું હોય. અમુ તારા માલિક નું મોત આવશે. કપામ બપ્પા ખા ખાવા દે. ખાતો કપા એનું મોત છે જીવણિયાનું આજે. અમુ જવા દે સરપંચ નહીં. પણ અમે બધા ખેતરમાં ઓટો મારી આવીએ છીએ એટલે અમે એક ખેતરમાં આપણે ઓટો મારવા જવાનું નહીં. અમે 4 દાડા તહેવાર જ કરવાના છે. પણ તહેવાર વાત સાચી છે મામા. ઓટો માર્યા કોઈ ચિંતા ખરી. અને સારું થયું તે મારા મમ્મીને કીધું કે ભણા તાર મોમો બે દાડા ખરા. તારી પછી મમ્મી શેતી જોતા આવો. ગધાડા જેવી છે. કોઈ લોબી હુજ પડતી નહીં ખેતરમાં. આખો દાડો ખેતરમાં. એટલે થાચી જા એક દાડો ખાલી ઓટો મારવા જવાનું હોય એમાં થાચી તો હો. હું તો કહું છું, અમે માણસો ગમમાં દેખાતા નહીં પણ આ ચાલુ તો નહીં કરી દીધું ને. સાચી વાત છે. હોટલ ઉપર કોઈ નહીં આપણા બેના સિવાય. હમણાં 4-5 દાડા મને નહીં લાગતું કોઈ કાગરો ફરકે ગમમાં. આ તો ચાલુ કઈ નાખ્યું હોય રમવાનું. ગમે તે કરીને ભણા સમાચાર તો લેવા જ પડશે ગમે તેના પહાણ. અરે ગમે તે ને ગમે તે ખરા. રોજ જગ્યા બદલે છે ને. આવી જાય રમવા વાળા. બંધ થા બે. અમારી સરપંચ ભિખારીનું કેવું કોઈ દાડો ખરો ને ગરીબ ના મોને. આ ઈ ઠંડા સોયલા અમે બેહી ભિખારી માં ગરીબ બધું એક જ આવે કા. તમે ખરા ને વાત તો અમે કઈ કઈ થાજ્યા કોણ ફોડીને થાજ્યા. એટલે આ વાત સાચી છે સાચી છે પણ ના મોને. કશું નહીં દેખાતું ગમે તે અમારા બાપનું તો કોઈ લૂંટાઈ જવાનું છે નહીં પણ મજૂરી કરીને હોઠો મોટો છે રીતના થાય છે. એ એક માણસ મને પૂછી દો. એટલે તારો કહેવાનો મતલબ શું છે? હું તમને સરપંચ કહેતો હતો કે જીવણીઓ ખોડ્યો કરે છે પણ તમે માનતા હતા. હા કે જીવણીઓ કદી ખોડ્યો ના કરે. એની તો ભૂલ થઈ ગઈ છે પણ જો છૂટી ગયો છે છૂટી નહીં ગયો એ માણસ ખરો ને જોણી જોઈને છોડી મેલે છે. હા અને માનતા તો છો નહીં તમે ગમે તેમ કહીએ તોય. આખા ગામમાં ખોડ્યો કરવામાં નંબર જીવણિયાનો આવે. એ રહ્યો ખરો ને 1 નંબરનો ચોર માણસ છે. હાવ ઘેર આવે એટલે એ ખેતરમાં જાય. ખેતરમાં કોઈ ના હોય એટલે જેના અહીંથી વાઢવું હોય વાઢવું કાપી વાટક ભરતક ઘેર. અને તને અમુ ખબર જોવો પડી ચોર છે રે? બ્રો, અમુ તમારા તમારી નજરે તી જોવો. જોયો? મને તો બધી ખબર જ છે. અમુ પબ્લિક ઘેર આવી છે ને અમુ તમારે જીવણિયાની પરીક્ષા કરીએ તો કરો. ના ના શોમા કાકા આપણે કોઈની પરીક્ષા નહીં એવું કરે કરાવવાની. છે. મેં જોયું તું અને મેં તમને કીધું પણ તમે મોન્યા ના મોન્યા ને. જો તમારા ખેતરમાં જઈને જોઈ આવો અત્યારે હાલ જ. તું છે ખેતરમાં? પણ જો શરત છે જો જોઈ આવો. આમ તો હું કાઢીને આવત. હું ખરો ને બહાર કાઢીને પશુ હોય કઈ કહેવા આવત પણ તોય તમે ના મોનો. એ તમારી રૂબરૂ નજરે જઈને જોવો અને જીવણિયાના કાંડ સેવા છે એ જોઈ લો એટલે ખબર પડી જાય. અરે જો કેમાં જીવણીનો બધો ખેતરમાં નહીં હોય ને. આ મારું પોડું ઉતારી નાખજો ભાઈ. દોડો હું ખોટું બોલતો હોય મોઢે તો. બોલ્યો? મોઢા બોલ્યો છે અને જો જીવણીયાનો બધો ખેતરમાં છે ને તો જીવણીયા ગધેડા મું કરે. તમારી પોસી શેષેલો પાપડે પાકાયો નહીં. તમે ખરા ને એમાં એક વાત સબૂત હાથમાં બાજે. જીવણી આગળ તમારું કશું આવે એવું નહીં યાર. કેમ કશું નહીં આવે હાલ એટલે પોલે. જીવણીયા હમણાં ટોપ છે. પોહલાઈ સમજાઈને બકાઈને ઘેર નતા કાઢી મેલ્યા. તમોન બકાબાન તમોન પોહલાબાઈ તો જીવણીયાનો ડાભાત નો ખેલ છે. તમે તો એના માટે માઈ કોંગલી છો. પોહલાઈને કાઢી મેલે એવું ઘેર. જાણું છોકરું હું? છોકરા થી જેલા છો. હાલ ના કાઢી મેલ્યા અને અત્યારે લે હાલ હાલ બધો એક જ સારા હા. જઈને તમારી રૂબરૂ નજરે જોઈ લો ને પણ. એ ભણાડજે. હેડ. પછી જીવણીયાની ખબર છે.
હું મેળ આવશે જોમા કાકા હું હરખ છે હે? ફુગ્ગામાં બરોબર ની હવા ભરીને મોકલ્યો છે ખેતરમાં દઈને ભળામ લેતા દઈને ફૂટશે અને જોમા કાકા આ તકનો લાભ ખરો ને આમાં આપણો ઉઠાવવાનો છે બરાબર. જો ગામમાં પગ પહેરો કરવો હોય અને ગામની મિટિંગોમાં બેહવું હોય ને ગામમાં રહેવું હોય તો આ આ મોનાભાના બધાને ભેગું જુદા પડવા પડશે આર્ય મંડળીમાં બેહી જવાનું છે બરાબર આપણું કેવું હાર્યું મોને હાથું લાગ્યું એટલે અમે આપણે ગમે તે કહેશું હાથું જ લાગશે કે આપણું કામ થઈ ગયું તો હડો આપણે ઘેર ખેમણે વાત કહેતા હતા ને ઓહો સાચી વાત કહેતા હતા ખેમણે હો આપણા ખેતરમાં છે ને આમાં શું કરવાનું કયો પણ આ આ પેલા બે કહેતા હતા તે આપણે માનતા નતા કીધું ના જીવણીઓ ના મેલી જાય પણ આ જોજો અત્યારે છો મેલી જો જો હો મેલી ગયો પણ હાલ બળધ્યો આપણા કાઢવો નહીં એને બળધ્યો લેવા તો આવશે કા કન આપણા ખેતરમાં એટલે તેનો મનામાં આવશે કા નાવા તો કપામાં હંતાઈ જા કપામાં હંતાઈ જા પછી એની ગોહ કાઢી નાખું છું જીવણિયાની મું મને ખબર નહીં પડતી હોય કે કપાહમાં તું તાર બેહી જા એ ઘેરથી આવશે ને વાકર બળધ્યાનું દોયરું પકડવા તો આવશે કા આય તું એના હાથ પગ જુદા કઈ નાખશે આ જીવણ મુસાર ઘણા દાડોથી તમે ખવરાઈ દો હક કપા આજ આવો તમે બળધ્યો લેવા હાડું ના આવ્યો હોત ને તો આજે નેદવાનું બધું પટી જોત આજનો દાવો હતો ખાલી એ હઈ પાછો બળદ્યો છૂટી જશે હવારે તો બસ સરપંચ આવીને કઈ ગયા છે કે જીવણિયા બળદ્યો છૂટવા ના જો આ બળદ્યો રન લાવશે બીજું કોઈ નહીં હવે તો જલ્દી બધી કાઢવું પડશે નકર કોઈ પાડશે તો પાછું સરપંચ ને કે હક તમારા હેતરમાં બળદ્યો છે અને આ છૂટવામાં છૂટી જાવ નો મારવું આવશે જીવન સારા છે હા આ બીજું કોઈ નહીં આ સરપંચ ના કપા તને મેઠા લાગ્યા છે કહું તે યુવાના જ થાય છે રોજ આ આપણા કપા નહીં વાયેલા આ ચિકન પાછો હા આને ખબર પડતી નહીં ના, એ તો ગોડો હતી ખબર નહીં પડતી તારી લોકાય કરું તારી ઠાઠરી બધું જીવણિયા એ તને સરપંચ લીલા કોટે મારું તને શરમ જેવું છે કે નહીં કપા ખવડાવી દીધા લે આ છેલ્લા કપા મેઠા લાગે છે આ તો ઘોર નાખેલા હોય તો મેઠા લાગે છે ને સરપંચ બળદ્યો છૂટી ગયો એટલે રોજ છૂટી જાય તૂટી જાય છે સરપંચ રોજ છૂટી જાય સરપંચ મેં નહીં સોર્યો હાથે છૂટી પણ હાથ છે હાથ નહીં પણ શિખર છે ના આ છૂટી જાય. નાટક વાળો છે ગમે તે કર આ તારા હિસાબ કરાવી ગયો એટલે કે હાથે છૂટી જાય છે સરપંચ હું નહીં બળદ્યો સોર્યો મારા ઘેર ના ના ગોમા સોરવા આવશે આટલું નુકસાન કર્યું લ્યા સરપંચ આમ નુકસાન બધાય કર્યું મેં નહીં કર્યું જો કર્યું રે ભરશે કોણ સરપંચ લેવા પડશે લઈ પડજો હેડ મોણા વેચી એ, સરપંચ સર પૈસા આલી દેજે ને બધા લઈ દેજે એ સરપંચ મારે એકો સીધા ઘેર લઈ જોઈએ અરે ઉપર લઈ દે તારું એકું તો બેકું પછી બુદ્ધું નહીં પકતું લે વ્યવસ્થિત બધો બધે ભણા ભૂલ થઈ જાય એક વખત ભૂલ થાય જીવણિયા કેટલા વાલા વખત ભૂલ ના ખવડાવે થાય કપા કેટલા વખત ખવડાવે એમ કે પણ ભણા મારા હાડું ઘેર આવ્યા હતા અરે તારા હાડું પૂછડામાં બેસી ગયો અરે તારા હાટું જો તેલ લેવા હોય અમારા કપાની હું દશા લાવી રે રોજ તું તો પોચ કપા બેઠા રાવ લે અમાર તો પટી જાય લે આ તો હું ધર્મા તું મેલી હા સરપંચ અમે તમારે હેઠળ નહીં આવું બસ લાવ તું અમારા હેઠે નહીં નકર આ બળજો હોય તો અમારા હેઠળમાં આવે કે વેચી મારી જ ભણો બે તો એ સરપંચ ચો વેચી મારો મારે એકો આના નુકસાન કરા પાન લેવા લે તમારા પૈસા જે થતા આવે ક્યાં લીધો બસ જે થાય એટલે ભણા ગણતો સલા કપા બેઠી હે એટલે પછી સાફ કરું છું હું શરમ આપી દો તને શરમ અને જાનવર વાયકન બધી ઘેર જવા લે પણ સરપંચ હું હે ઘેર લઈ જાઉં પાછું એ તમને નહીં લાવવાનું સારની પોટલ લઈ તો લેવાનું. પેટ્રોલ બળી જશે ડીઝલ બળી જશે જો મોરના 5 હોઠા ખાઈ ગયો તો હા. અને આરે 15 હોઠા કેટલા થયા 20 એક ખોટા ભણા વધારતો નહીં 500 રૂપિયાનું રૂ ઉતર એ સરપંચ સોળા ના હોય 50 રૂપિયા ભણા 15 કપા બેઠી નાખ ચૂંટી નાખ. વચ્ચે ચૂંટી નાખ એ ભણા. ચૂંટી નાખ. 20 ચૂંટા તારા વાલા ને અમારે જવા લે પણ સરપંચ બળદ્યો હાથે છૂટી ગયો 7,000 રૂપિયા તારા આલવા છે કે નહીં આલવાના કે 20,000 નો બળજો બારે બાર ઠપકાર મારશું 7,000 રૂપિયા ચક્કર આવશે હમણાં સરપંચ વધારે તો જો જીવણિયા વ્યવહારમાં હું ખોટું નહીં બોલું છું કાયદેસર નો મારો ભાઈ છે ને તો નુકસાન કરી છે તો હું લઈ લે કશો વાંધો નહીં 500 રૂપિયા આલી જોઈએ એ 500 રૂપિયા કપા હતા. 20 કપા સુંટી નહીં ને પછી બળજો આલી દઈશ ને જાહેર. એ ભણા ભણા રાહ દે તો પછી એમ શેમ જીવ મૂર્ખા. બળા હતા ને? તો પછી હરખો વધીને જતો હોય તો લે જાનવર તારું પણ ભણા તમારા કપા કોઈ સૂંટી નહીં કાઢ્યા બળદે ખાલી ખાધા જ આ છે. તે તારા બેઠી ના તારા 20 હોઠા સરપંચ ભૂલ થઈ જાય એમ નહીં આવો બધું. જીવણિયા ભૂલ માપ નહીં કરવાની જો
તારા પૈસા આલવાના છે કે ભરજો લઈને હેડું સરપંચ તમારે શું કરવાનું એમ કયો હું કરવાનું આ છે તે? જાનવર છે કોઈ માણસ છે વાત કરો છો તે પાછો ગરમી કેટલો કરો છો અરે ગરમી તો કરું જ કતાણ મેં નહીં સોરી મેલ્યો કોઈ પડજો હાથે છૂટી ગયો છે હવે. હા એને તો હાથ સુધી છોડી નાખી છે ગોઠ હાથ નહીં પણ મને ખાવા જોવો તમારે કપાસ- અરે ખાવાનું જોવો તો હોય લઈ નાખી દે ને તારા ગોરી રોજ પૂછો રહેતો હોય એટલે પણ આ મારા કપા નહીં ખાતો ને તમારે કપા તારો તો હને ખાય રોજ આ ખવડાવ્યો એટલે એને એ જ કપા દેખોય તારા પૈસા આલો છે કે ભરજો લઈને હેડું લાવ ભરજો નહીં હાલવા હાલો. એ સરપંચ ભરજો એ સરપંચ હાલી દે અરે એ સરપંચ અરે તું તાર આવજે પૈસા લઈને હાથ જા એ સરપંચ હાલી દે લાવ હેડ જતો હાલી દે લાવ આમ નતો આવતો ફોનમાં હંમેશા આવ્યો તમે ભરજો લઈ જાઓ 50,000 નો થોડો વાયરો ખાય વાયરો જીવણિયા એટલે અને જો આજ હાથ નહીં આલે તો કાલ સીધા 10 થઈ જશે એ સરપંચ. આ તને કીધું અરે. તારા ખલાની એક બાજુ ટોકેલું રાખજે પાછો જો અને સરપંચ પૈસા લેવા હોય તો 2,000 રૂપિયા મળશે હાથ પાત કોઈ નહીં મને ભોળે મોકલજો લેવા હોય તો નકર કોઈ નહીં ઓ, ફરી ગયો ને આમ આવજે તાળી જીવણિયા જીવણિયા તે સરપંચ હમ ગરમી કરી ગયો છે હાથ હાલવાના કઈ બે હાલવાના કીધું છે ને જો હાથ ના લઉં ને તો મારું રામ સરપંચ બદલી નાખું તું જો ને આખા ઉપર મારો વર્ષો કેટલી ગરમી કરે છે હા તો હારું છે આઈ જને કહો ને મને આ તો બધો મન લાગતા ખેમોને કીધું કે જીવણીઓ નાટક ભલે કરે તો તારા વાત માંથી આ સાચી તો કોરો નીકળી રહ્યો છે કોરો આ જીવણીઓ ખરો ના નાટક કરતો છે મામા હો આપણાથી બધી વસ્તી કરતા એટલે ઉઘરાણી થા ના લે તો પછી કાલે ની ખબર છે